ભાવનગરના બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલાના વિરોધમાં કોળી સમાજ રોષે ભરાયો છે અને આજે સુરતથી 100 જેટલા વાહનો સાથેનો કાફલો કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા। નારી ચોકડીથી ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનો અને સાધુ સંતો વિશાળ સંખ્યામાં એકઠા થયા અને નવનીત બાલદિયાની સારવાર ચાલે છે તે મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમના ખબર અંતર પૂછ્યા। જે બાદ સમાજને સંબોધિત કરવા ઋષિ ભારતી બાપુએ દેશમાં અમુક હિન્દુત્વ રાષ્ટ્રના એજન્ડા ચલાવે છે અને ઓબીસી એસસી એસટી સમાજનું શોષણ થાય છે। તેમણે વધુમાં કહ્યું કે શું નવનીતભાઈ સનાતનના દીકરા ન હતા? ત્યારે સાધુ સંતો, કલાકારો, કથાકારો ક્યાં ગયા? પણ આજે ઉલટું દ્રશ્ય છે। આજે દેશમાં અમુક હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને સાથે રાખીને મારે દુઃખ સાથે કહેવું પડે છે, હિન્દુ રાષ્ટ્રના એજન્ડા ચલાવીને ઓબીસી એસટી એસસી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે અને એમાંય ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર સમાજ। અને આપ આજે બધા જાગી ગયા છો